નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ધમાકેદાર સ્ટોરીમાં। મારા મામી ઘણા વર્ષો પછી અમારા ઘરે આવ્યા હતા। તેમના લગ્ન પછી તેઓ મારા મામા સાથે મુંબઈ ચાલ્યા ગયા હતા। મારા મામા ત્યાં નોકરી કરતા હતા અને હું ઘરે એકલો રહેતો હતો। બપોરે શાળાએથી ઘરે આવ્યા પછી મારી દેખભાળ માટે ઘરે કોઈ ન હતું। આ કારણે પપ્પાએ મારી મામીને અમારા ઘરે બોલાવ્યા હતા। મિત્રો, મને જોતા જ મામી મને ભેટી પડ્યા અને કહ્યું, સંજય, તમે બહુ ઝડપથી મોટા થઈ ગયા છો। મામીએ અમારા ઘરે આવ્યા પછી તેઓ મારા રૂમમાં જ રહેતા। હું પણ ખુશીથી મારો રૂમ તેમની સાથે એડજસ્ટ કરી રહ્યો હતો। બપોરે જ્યારે હું શાળાએથી ઘરે આવતો ત્યારે મારા હાથમાંથી બેગ લઈને ખાવાનું ખવડાવવા સુધી મારી બધી કાળજી મામી જ લેતા। હું હવે 18 વર્ષનો થઈ ગયો હતો અને 12મા ધોરણમાં ભણતો હતો। મામીને ઘરે બોલાવવાનું એક જ બીજું કારણ પણ હતું। આશરે 2 મહિના પહેલા મારી તબિયત બગડી ગઈ એટલે મને નબળાઈ આવી ગઈ હતી। મામીને ઘરે આવ્યાને ઘણા દિવસો થઈ ગયા હતા અને શાળામાં જવાથી લઈને મારા અભ્યાસ સુધીની પૂરી જવાબદારી મામી જ ઉઠાવી રહ્યા હતા। એક રાત્રે અચાનક મારી આંખ ખુલી ગઈ। મારી આંખ ખુલવાનું કારણ હતું મારા શરીર પર મામીનો હાથ ફરતો હતો। અચાનક મારા શરીર પર હાથ ફેરવવા લાગ્યા હતા। મને શરીર પર કોઈનો હાથ ફરવાનું બિલકુલ પસંદ ન હતું। મને લાગ્યું કે આ બધું મામીથી ભૂલથી થઈ ગયું છે, પરંતુ ધીમે ધીમે મામીની કેટલીક એવી વાતો મારી સામે આવવા લાગી જે મને બિલકુલ પસંદ ન હતી। તે દિવસે મેં પહેલી વાર તે અજીબ વર્તન જોયું એટલે મેં તેમને કહ્યું નહીં, પરંતુ બીજા દિવસે પણ મામીએ ફરી એવું જ કર્યું। સતત 4 દિવસ સુધી મામીના આ અજીબ વર્તનને સહન કર્યા પછી મેં નક્કી કર્યું કે હવે હું તેમની સાથે આ વિશે વાત કરીશ। મિત્રો, બીજે દિવસે જ્યારે હું બપોરે શાળાએથી ઘરે આવ્યો અને જમતી વખતે મેં તેને સવાલ કર્યો ત્યારે મેં કહ્યું, મામી, છેલ્લા કેટલાક દિવસોથી રાત્રે સૂતી વખતે તમે મારા શરીર પર હાથ કેમ ફેરવો છો? શું તમને કોઈ અજીબ સપનો આવે છે? જેવો મેં મામીને આ સવાલ પૂછ્યો તેના ચહેરાના ભાવ બદલાઈ ગયા। તેણે કહ્યું, કદાચ જ્યારે હું ઊંડી નિંદ્રામાં સૂઉં છું ત્યારે ભૂલથી મારો હાથ તમારા શરીર પર આવી ગયો હોય। ત્યારે મેં મામીની વાત પર વિશ્વાસ કરી લીધો, પરંતુ તેની પાછળનું સત્ય કંઈક અલગ જ હતું। બીજી રાત્રે સુવાના થોડા સમય બાદ મારી આંખ ખુલી ગઈ અને આ કારણે મારી અડધી રાત્રે નીંદર ઉડી ગઈ। હું ઉઠ્યો અને જોયું કે મામી મારી પાસે ન હતા। મને લાગ્યું કે તેઓ પાણી પીવા ગયા હશે, પરંતુ તેઓ રૂમના રસોડામાં પણ ન હતા। પછી મેં ઉઠીને મામીને શોધવાનું વિચાર્યું। પછી હું રૂમની બહાર નીકળી સારી બાજુ નજર ફેરવી ત્યારે મામી બહાર ઓરડામાં આટા મારી રહ્યા હતા। મેં મામી તરફ જવાનું વિચાર્યું, પરંતુ એ જ સમયે મામી મારા રૂમ તરફ પાછા વહી ગયા। જો મને મામીએ જોઈ લીધો હોત તો તેમને લાગે કે હું તેનો પીછો કરી રહ્યો છું, એટલે મામી મને જોઈ તે પહેલા જ હું મારા રૂમમાં પાછો જઈને સૂઈ ગયો। થોડી જ વારમાં મામી પણ રૂમમાં આવતા જ તે સૂઈ ગયા અને તેમનું એ જ અજીબ વર્તન ફરી શરૂ કર્યું। તેઓ ફરીથી મારા શરીર પર હાથ ફેરવવા લાગ્યા। મામી આવું અજીબ વર્તન કેમ કરી રહ્યા હતા તે મને સમજાતું ન હતું, પણ એક વાત મને જરૂર સમજાઈ ગઈ હતી કે તેઓ બહાર જાય છે અને પછી મારા શરીર પર હાથ ફેરવે છે। મામી અડધી રાત્રે ઓરડામાં શું કરે છે? આ વાત જાણવાની મારી ઈચ્છા વધી રહી હતી। મિત્રો, બીજે દિવસે બપોરે ઘરે હું અને મામી હતા। મામી મને ભણાવી રહ્યા હતા। જ્યારે તે મને ભણાવી રહ્યા હતા ત્યારે મેં થોડા હસતા હસતા સવાલ કર્યો, મામી, તમે કેટલા સુંદર છો? તેઓ કાંઈ બોલ્યા નહીં। પછી હું મારા રૂમમાં જઈને આરામ કરવા લાગ્યો। થોડી વાર મને ભૂખ લાગી અને મને ઈંડા ખાવાની ઈચ્છા થઈ હતી, એટલે મામીને મારા માટે ઈંડા બનાવવાનું કહ્યું। તે સમયે મમ્મીના રૂમમાં હતા। જ્યારે હું તે રૂમ પાસે ગયો ત્યારે મને મામી ત્યાં ક્યાંક અલગ જ રૂપમાં દેખાયા। તેઓ હમણાં જ નાહીને બહાર આવ્યા હતા। મિત્રો, મામી તેમની સુંદરતા અરીસામાં નિહાળી રહ્યા હતા। તેઓ 18 વર્ષની છોકરી હોય। હું રૂમની બહાર ઊભો હતો, પરંતુ તેઓ પોતાની હિરોઈન સમજીને વધુ જુલ્ફો વિખરી રહ્યા હતા। આ તરફ મારા પેટમાં ઉંદર કૂદી રહ્યા હતા।
આખરે હું મામીના રૂમમાં ચાલ્યો ગયો. મને જોતા જ મામી થોડા શરમાઈ ગયા. તે સમયે તે મારી સામે ઊભા હતા અને મારી સાથે વાતો કરવા લાગ્યા. મામી તે સમયે પ્લાઝો ટોપ પહેર્યા હતા. મને જોતા જ તેણે કહ્યું, ઉઠી ગયા સંજય, તમે સારા સમયે આવી ગયા છો, તો કહો હું કેવી લાગુ છું? પરંતુ મને ભૂખ લાગી હતી એટલે હું ત્યાં ગયો હતો, પરંતુ મામી તો મારા મોંમાંથી તેની પ્રશંસા સાંભળવા તડપી રહ્યા હતા. ત્યારે તેમણે મારો હાથ પકડીને મને અરીસા સામે લઈ ગયા. એક હાથ મારા ગળામાં નાખીને મારી પાછળ ઊભા થઈ ગયા અને બોલ્યા, સંજય, તમને શું લાગે છે? શું હું કોઈથી ઓછી સુંદર લાગુ છું? પણ હું શું કરું? મારા પેટમાં ઉંદરો કૂદકા મારી રહ્યા હતા. મેં કહ્યું, મામી, શું તમે મારા માટે ઈંડા બનાવી શકો છો? મારી વાત સાંભળીને મામી હસી પડ્યા. તેણે કહ્યું, હું તો તમને મોટો સમજતી હતી, પરંતુ તમે હજી પણ બાળકની જેમ વર્તન કરી રહ્યા છો. કોઈ વાત નહીં, હવે તમને સમજદારી બનાવવાની મારી જવાબદારી છે. ઠીક છે, તમે અહીંયા રોકાઓ, હું તૈયાર થઈને આવું છું. તે સમયે હું તે રૂમમાંથી બહાર આવી ગયો. થોડી જ વારમાં મામીએ મને ઈંડા બનાવીને આપી દીધા. મિત્રો, તે જ રાત્રે મેં નક્કી કરી લીધું હતું કે રાત્રે હું ઓરડામાં જઈ, કારણ કે મારે જાણવું હતું કે મામી ત્યાં કેમ જાય છે. રાત્રે સુવા ગયા પછી થોડી જ વારમાં મેં મારી આંખ ખોલી. તે સમયે હું જાણી જોઈને બબડી રહ્યો હતો, પાણી ક્યાં છે? તરસ લાગી છે, પણ રૂમમાં પાણી દેખાતું નથી, એટલે હવે મારે રસોડામાં જઈને જ પાણી પીવું પડશે. હું આ બધું જાણી જોઈને બબડી રહ્યો હતો, જેથી મામીને લાગે કે હું ખરેખર પાણી પીવા જઈ રહ્યો છું, કારણ કે મને સારી રીતે ખબર હતી કે તેઓ પણ જાગી રહ્યા છે. પછી હું રૂમમાંથી બહાર નીકળ્યો, પરંતુ રસોડામાં ન જતા ઓરડામાં ગયો. મામી ત્યાં મોબાઈલમાં ક્યાંક જોઈ રહ્યા હતા. તે દ્રશ્ય જોઈને મને કેટલાક વાતો સમજાઈ ગઈ. પછી હું ચૂપચાપ મારા રૂમમાં પાછો આવી ગયો. હવે મારી મામી સાથે એકાંતમાં વાત કરવાની હતી. મિત્રો, આ રીતે જોતા 5 દિવસો વીતી ગયા. મારી શાળાની રજાઓ શરૂ થવાની હતી. મિત્રો, મમ્મી પપ્પાએ ગોવા જવાનો પ્લાન બનાવ્યો હતો. આ પ્લાન તેમણે ફક્ત પોતાના માટે જ બનાવ્યો હતો. મમ્મી પપ્પાનું કહેવાનું હતું કે આગળ સંજયની પરીક્ષા છે, એટલે હવે તે રજાઓનો ઉપયોગ પોતાના વાંચવાની તૈયારી માટે કરશે. મમ્મી પપ્પાએ મને રજાઓ હોવા છતાં ભણવાનું કહ્યું હતું. મને એ જ કારણે તેઓ મને ટ્રીપ પર સાથે નહોતા લઈ ગયા. 7 દિવસ પછી જ્યારે મારી રજાઓ શરૂ થઈ, ત્યારે મમ્મી પપ્પા તેની ટ્રીપ પર નીકળી ગયા હતા. તેના ગયા પછી ઘરમાં હું મામી સાથે એકલો હતો. તે દિવસે ઘરમાં કોઈ ન હતું, તો મેં મામીને સવાલ કર્યો. મેં કહ્યું, મામી, તમને પણ લાગતું હશે કે તમને કોઈ એવું જોઈએ છે, તમને પ્રેમ કરે છે? જેવો મેં સવાલ પૂછ્યો, તેની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ બોલ્યા, સંજય, તમે ખરેખર મારા દિલની વાતો ઓળખી લીધી. પછી મામીએ રડતા રડતા મને ભેટી પડ્યા અને કહેવા લાગ્યા, હું તમને બાળક સમજી રહી હતી, પરંતુ તમે બિલકુલ બાળક નથી. તમારી આ સમજદારીની વાત સાંભળીને મને તમારામાં એક સમજદાર માણસ દેખાઈ રહ્યો છે. પછી મામીનો મારા પ્રત્યેનો નજારો બદલાઈ ગયો હતો. એક દિવસ નાહ્યા પછી મેં જીન્સ પહેર્યું. જીન્સ પહેરતાની વખતે અચાનક મારું પેન્ટની ચેન ઢીંગલા સાથે ફસાઈ ગઈ અને મને દુખાવો થવા લાગ્યો. ત્યારે હું જોર જોરથી અવાજ કરવા લાગ્યો, મામી, મામી, પરંતુ ઘરે તો કોઈ હતું નહીં. ત્યારે મારો અવાજ સાંભળીને મારા મામી દોડતા મારા રૂમમાં આવી ગયા. તેમણે પાસે આવીને મને પૂછ્યું, શું થયું સંજય? મેં તેને બધું કહ્યું. ત્યારે તેઓ મારી પાસે આવ્યા અને મારી મદદ કરવા લાગ્યા. જેવો તેણે મારા પેન્ટને હાથ લગાવ્યો, હું શરમના માર્યો પાછો હટી ગયો. મેં કહ્યું, મામી, મને શરમ આવે છે. ત્યારે મામીએ સમજાવતા કહ્યું, એના માટે તમારે શરમને અલગ રાખો, નહીં તો તમે હંમેશા માટે તકલીફમાં પડી જશો. હવે ઘરે કોઈ નથી, એટલે મદદ મારે જ કરવી પડશે. ત્યારે મેં મારી આંખ બંધ કરી દીધી અને મામીએ મારી મદદ કરી, કારણ કે આ સિવાય મારી પાસે કોઈ બીજો રસ્તો ન હતો. થોડી જ વારમાં મામીએ મને તે મુશ્કેલીમાંથી છુટકારો અપાવી દીધો, પરંતુ તે
પછીથી મામીની નજર મારા પર કંઈક અલગ જ રીતે પડવા લાગી. જ્યારે તેણે મારી મદદ કરી ત્યારે અજાણતા તેનો હાથ મારા ઢીંગલાને અડી ગયો હતો અને તે પછી તેઓ મને એક અલગ જ નજરિયાથી જોવા લાગ્યા. તેમણે કહ્યું, સંજય, હું તો તમને આટલા દિવસોથી કંઈક બીજું જ સમજી રહી હતી, પરંતુ તમે તો 18 વર્ષની ઉંમરમાં જ બહુ સમજદાર થઈ ગયા છો. જે કંઈ પણ કહી રહ્યા હતા હું બધું સમજી રહ્યો હતો. તે સમયે મારા ચહેરા પર અચાનક સ્મિત આવી ગયું. તે દિવસ પછી મામીએ કહ્યું, આજથી જ્યાં સુધી ઘરના નહીં આવે ત્યાં સુધી હું તમને સ્નાન કરાવી દઈશ. મેં તેમને તરત જ ના પાડી દીધી, કારણ કે હું બહુ શરમાઉ સ્વભાવનો હતો. મારો ઇનકાર છતાં મામીએ કહ્યું, ઠીક છે, સ્નાન તો તમે જાતે જ કરો, પરંતુ સ્નાન પછી તમને તૈયાર કરવાની જવાબદારી મારી રહેશે. મિત્રો, હું દરરોજ રાતની જેમ સૂતો હતો. બેંકટ ઓઢીને રૂમમાંથી બહાર ચાલ્યો ગયો હતો અને મોબાઈલ ચલાવવા લાગ્યો. મોબાઈલનો અવાજ સાંભળીને મામી રૂમમાંથી બહાર આવ્યા. કદાચ તેઓ રૂમમાં રિલેક્શન કરી રહ્યા હતા. બપોરમાં જે રીતે મામી તૈયાર થયા હતા તેમનો અંદાજ કંઈક અલગ જ હતો. ખેર, આજે મામી અલગ જ પ્રકારનો ડ્રેસ પહેર્યો હતો. તેણે કહ્યું, સંજય, મેં તમારા માટે રસગુલ્લા બનાવ્યા છે. અત્યારે થોડી રાહ જુઓ, હું રસોડામાંથી લઈને આવું છું. રસોડામાં જતી વખતે તેણે મારો મોબાઈલ બંધ કરી દીધો અને રસગુલ્લા લાવવા માટે રસોડામાં ચાલ્યા ગયા. તે મને ત્યાં જ રસગુલ્લા ખવડાવી શકતા હતા, પરંતુ તેમણે એવું કર્યું નહીં. તેઓ મને પોતાના રૂમમાં લઈ ગયા અને મને બેડ પર બેસાડીને પોતાના હાથથી રસગુલ્લા ખવડાવવા લાગ્યા. રસગુલ્લા ખવડાવતી વખતે મામી વારંવાર મારા માથા પર હાથ ફેરી રહ્યા હતા. તે કહી રહ્યા હતા, સંજય, તમે મોટા અને ખૂબ જ સમજદાર થઈ ગયા. જ્યારે મામીએ સ્પ્રે લગાવ્યો હતો તેની સુગંધ મારા આખા રૂમમાં ચારેય બાજુ ફેલાઈ ગઈ હતી. તેઓ મારી સાથે વાતો પણ કરી રહ્યા હતા, પણ હું ઊંડી નિંદ્રામાં સૂઈ ગયો. જ્યારે મારી આંખ ખુલી ત્યારે મને નબળાઈ જેવું લાગી રહ્યું હતું અને હું ત્યાં જ બેડ પર બેસી ગયો. થોડા સમય પછી મામી મારા રૂમમાં આવ્યા. તેના ચહેરા પર એક સુંદર સ્મિત હતું. તેણે કહ્યું, સંજય, મને કોઈ આઈડિયા ન હતો કે તમારા અહીં હોવાથી આટલી ખુશી થઈ જશે. મામીની વાતોને હું બિલકુલ સમજી શકતો ન હતો. મેં તેમની વાતોને અવગણના દીધી હતી, કારણ કે હું મારું સપનામાં ખોવાયેલો હતો. મામીએ કહ્યું, તમે નાહીને બહાર આવો, આપણે મોજ કરશું. હું નાહીને રૂમની બહાર ગયો ત્યારે મામીએ મારી પસંદની મૂવી લગાવી હતી. આ પહેલા મામીએ ક્યારેય મારી પસંદની મૂવી લગાવી ન હતી. તેમણે હોલીવુડની ફિલ્મ બિલકુલ પસંદ ન હતી, પરંતુ તે દિવસે તેણે જાતે જ મારી પસંદની મૂવી લગાવી. તે એટલું જ નહીં, એટલે રોમાન્ટિક સીન આવતા જ તેણે જોરથી મારો ગાલ પકડી લીધો અને મામીને મેં પાછળથી પસ કરી દીધા. મામી આટલા બધા ખુશ કેમ હતા તે મને પણ સમજાતું ન હતું. મિત્રો, તે દિવસ પછી જેમ જેમ દિવસો વીતતા ગયા મામી મને વધુ ને વધુ ખુશ દેખાવા લાગ્યા. પણ લગભગ 12 વાગ્યા પછી જ્યારે પણ હું સૂઈને ઉઠતો ત્યારે મને ખૂબ જ નબળાઈ અનુભવાતી હતી. સવારે જ્યારે હું નાસ્તો કરવા જતો ત્યારે મામી હંમેશા એક જ વાત કહેતા, સંજય, આજે તે મને ખૂબ જ ખુશ કરી દીધી. હું એમને કેવી રીતે ખુશ કરતો હતો એ તો મને સમજાતું ન હતું. હા, મામીની વાતો સાંભળીને મને પણ સારું લાગવા લાગ્યું હતું. શરૂઆતમાં મને મામી સામે તૈયાર થવા માટે થોડી શરમ લાગતી, પણ હવે હું ધીરે ધીરે એમની સામે અવરોધ વિના તૈયાર થવા લાગ્યો હતો. પછી થોડા દિવસોમાં મામી અને મારા વચ્ચે એક ખાસ સંબંધ ઊભો થયો. બધું મને ધીરે ધીરે વધુ સારું લાગવા લાગ્યું. પણ થોડા દિવસોમાં ઘરના બાકીના લોકો પાછા આવી ગયા. બધાની હાજર હોવા છતાં મામીએ મારો બહુ સારી રીતે ખ્યાલ રાખ્યો. એક દિવસ મામાનો મુંબઈથી ફોન આવ્યો. તેણે મામીને કહ્યું કે અહીંયા પાછા આવી જાઓ. હું ત્યાં જ ઊભો હતો, આ સાંભળી રહ્યો હતો. જે મેં સાંભળ્યું કે મામી હવે પાછા મુંબઈ જઈ રહ્યા છે, તો મને એવું લાગ્યું કે કોઈએ મને કમ ઘસારો માર્યો હોય. મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ માટે આકર્ષતા થાય ત્યારે એના વિના રહેવું ખૂબ જ મુશ્કેલીમાં હોય છે. એ જ મારી સાથે થઈ રહ્યું હતું. મામી પાછી મુંબઈ ચાલી ગઈ અને હું એમની
યાદોમાં ગુમ થઈ ગયો. એમની સાથે વિતાવેલી દરેક પળોને વારંવાર યાદ કરતો. મિત્રો, મામીના જતા જ મારી જિંદગી જાણે થંભી ગઈ હતી. એમના વિના ખાલીપો લાગતો. એમની સાથેની પળો વારંવાર મારી આંખોની સામે ફરતી. પણ ધીરે ધીરે મને લાગવા લાગ્યું કે હું ખોટા માર્ગે જઈ રહ્યો છું. મામી સાથે જે સંબંધ મેં અનુભવ્યો હતો એ સાચો ન હતો. એક દિવસ મારા કોલેજના પ્રોફેસર ક્લાસમાં સંબંધો અને મૂલ્યો વિશે વાત કરી. તેમણે કહ્યું કે જીવનમાં સંબંધોની પવિત્રતા સૌથી વધુ મહત્વપૂર્ણ હોય છે. થોડી ભાવુક વલણને કારણે આપણે આપણા મૂલ્યોને ગુમાવી શકતા નથી. એમની વાતોને મને ખૂબ જ ઊંડાણથી સ્પર્શી. મેં અનુભવ કર્યો કે મામીનો જે પ્રેમ હતો એ એમની એકલતા અને ભાવનાત્મકતા નબળાઈનું પરિણામ હતું. અને મેં મારી ઉંમર અને અજ્ઞાનતાની વશમાં આવીને એ સંબંધને ખોટી દિશામાં લઈ ગયો. પણ હવે મને સમજાઈ ગયું હતું કે આવો સંબંધ ન તો સમાજ માટે યોગ્ય છે, ન તો અમારા માટે. મેં પોતાના ને વચન આપ્યું કે હું આ અનુભવમાંથી શીખવીશ અને જીવનમાં ક્યારેય કોઈ સંબંધની ખોટી દિશામાં નહીં જવા દઈશ. થોડા દિવસો પછી મેં મામીને ફોન કર્યો. એમને કહ્યું, મામી, હું આપની ખૂબ જ ઇજ્જત કરું છું અને મને લાગે છે કે આપણી વચ્ચે જે થયું એ આપણી લાગણીઓ અને પરિસ્થિતિનું પરિણામ હતું. પણ હવે આપણે તેને અહીંયા સમાપ્ત કરવું જોઈએ. આપ મારા માટે હંમેશા આદરણીય રહેશો. હું ઈચ્છું છું કે તમે તમારી જિંદગીમાં ખુશ રહો અને પોતે જ મજબૂત બનો. મામીના અવાજમાં પણ રાહત હતી. એમણે કહ્યું, સંજય, તે જે કહ્યું એ સંપૂર્ણ સાચું છે. હું પણ સમજી રહી છું કે આપણે આપણા સંબંધોને એ મર્યાદામાં રાખવો જોઈએ જે સમાજ અને પરિવાર માટે યોગ્ય હોય છે. એ દિવસ પછી અનુભવ્યો કે સાચી હિંમત છે કે પોતાની ભૂલોને સુધારવી. મામી સાથે વાત કર્યા પછી હું હળવાશ અનુભવતો અને જીવનમાં આગળ વધવા માટે તૈયાર થયો. સંબંધોની મર્યાદાને કાયમ યાદ રાખીને મિત્રો, આ કહાનીનો સૌથી મોટો સંદેશ એ જ છે કે સંબંધો જીવનનો સૌથી અમૂલ્ય હિસ્સો છે. પણ આપણે સમજવું જોઈએ કે દરેક સંબંધ એક મર્યાદાને હદ હોય છે. તો મિત્રો, આ હતી અમારી નાની એવી કહાની. તમને ગમી હોય તો લાઈક કરો અને આવી જ રસપ્રદ કહાનીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલશો, જેથી અમારો કોઈ પણ વિડીયો તમને જોવાનું ચૂકશો નહીં. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. મિત્રો, ફરી મળીએ આવતીકાલે. ત્યાં સુધી આવજો.